જાગીરદાર સમાજ ક્યારેય કોઈને નડતરરૂપ થયો નથી, થવાનો પણ નથી. તમે ઠાકોરોને જાગીરદારોને ટાર્ગેટ કરીને આવું બધું તમે રૂપાલા જેવી વાણી વાપરો છો, સારું નથી સાહેબ. હો ભાઈ મેં તો શું કીધું ભાઈ, રૂપાલા જાગીરદાર સમાજના વિરુદ્ધમાં બોલ્યો એને કારણે આખા ભારતના જાગીરદાર એક છે, એમાં ખોટું મેં શું કીધું? અમે આપને માનીએ છીએ. દિયોદર વિધાનસભામાં આપ જીત્યા હતા, એ દરબારો તમારી સાથે હતા નતા એવું નતું. શંકરભાઈ ને થરાદ ખાતે જીતાડવામાં દરબારો જાગીરદાર સમાજનો સિંહ ફાળો હતો, આપને ખબર છે ને? પણ ના કરે પાડ્યો. આપે જે ઓડિયો ક્લિપ સાંભળી એ શિવાભાઈ ભુરિયા, પૂર્વ ધારાસભ્ય દિયોદર અને બહાદુરસિંહ વાઘેલા કરણી સેના અધ્યક્ષ બનાસકાંઠાની છે. શિવાભાઈ ભુરિયાએ અગાઉ એક સભા દરમિયાન જાગીરદાર અને ઠાકોર સમાજની એકતા વિશે ટિપ્પણી કરી હતી. તેને લઈને બહાદુરસિંહ વાઘેલાએ શિવાભાઈ ભુરિયાને કહ્યું હતું કે સમાજ વચ્ચે કોઈ મતભેદ ઉભા ના થાય તેનું ધ્યાન રાખીને બોલવું જોઈએ. શિવાભાઈ ભુરિયાએ એ સભા દરમિયાન કેસાજી ચૌહાણ ઉપર પણ આક્ષેપ કર્યા હતા કે કેસાજી ચૌહાણે રેખાબેન ચૌધરીનું નામ લીધા વગર ફક્ત ભાજપને વોટ આપજો એવું કહેતા હતા. તમને જણાવી દઈએ કે શિવાભાઈ ભુરિયા બનાસકાંઠાના દિયોદરના પૂર્વ ધારાસભ્ય છે. તેઓએ 2017માં કેસાજી ચૌહાણને હરાવીને દિયોદરના ધારાસભ્ય બન્યા હતા. આગળ સાંભળો શિવાભાઈ ભુરિયા અને બહાદુરસિંહ વાઘેલા વચ્ચે થયેલી વાતચીતની પૂરી ઓડિયો ક્લિપ. બોલો. હાજી, કોણ બોલો? શિવાભાઈ ભુરિયા સાહેબ બોલો છો? હાજી જી સાહેબ, બહાદુરસિંહ વાઘેલા બોલું છું, કરણી સેના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા. હાજી હાજી. હવે આપ સાહેબ શ્રી જે એક સભામાં બોલ્યા છો, તે કોઈ પણ બે સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય તેના માટે હું આપને વિનંતી કરું છું. જાગીરદાર સમાજ ક્યારેય કોઈને નડતરરૂપ થયો નથી, થવાનો પણ નથી. તમે ઠાકોરોને જાગીરદારોને ટાર્ગેટ કરીને આવું બધું તમે રૂપાલા જેવી વાણી વાપરો છો, સારું નથી સાહેબ. હો ભાઈ મેં તો શું કીધું ભાઈ, રૂપાલા જાગીરદાર સમાજના વિરુદ્ધમાં બોલ્યો એને કારણે આખા ભારતના જાગીરદાર એક છે, એમાં ખોટું મેં શું કીધું? અમે આપને માનીએ છીએ. દિયોદર વિધાનસભામાં આપ જીત્યા હતા, એ દરબારો તમારી સાથે હતા નતા એવું નતું. શંકરભાઈ ને થરાદ ખાતે જીતાડવામાં દરબારો જાગીરદાર સમાજનો સિંહ ફાળો હતો, આપને ખબર છે ને? પણ ના કરે પાડ્યો. તો આટલું બધું તમારે ક્યાં ટાર્ગેટ કરવાનું આવે છે દરબાર સમાજ? એમાં ટાર્ગેટ તો સમાજ. ના સાહેબ, આ તમારી મોટી ભૂલ છે. આવું બધું ક્યારે બોલતા ને તમે અવસ્થા વાળા છો, ધોળામ ધૂળ ન ખાવાની મહેરબાની કરો પ્લીઝ. બોલ્યા થઈ મેં એવું બોલ્યા કોઈ એક રૂપાલા જાગીરદાર સમાજના કશા તો બોલ્યો. પણ તમે જાગીરદાર સમાજને કેમ ટાર્ગેટ કરો છો? તમે તો એટલા ઓછું કરો, તમે પોતાની જાતિવાદ તમે જાતિવાદ ઉભો કરો છો, બીજું કઈ કરતા નથી. રૂપાલા બોલ્યો આ બધું સાહેબ સારું નથી લાગતું તમારા માટે. જાગીરદાર સમાજ, આપને ખબર છે કે જાગીરદાર સમાજ શું ભાજપને વોટ નથી આપ્યા? ના, નથી. કીર્તિસિંહ વાઘેલા અત્યારે પ્રમુખ તરીકે નથી બેઠા? હા, તમારા ખાડિયામાં બધા વોટ કરો કોંગ્રેસ. બરાબર, જાગીરદાર સમાજો વોટ આપ્યા જ નથી એમ ને? જાગીરદાર સમાજ આ વખતે કાયમ આવ્યા, આ વખતે નથી આવ્યા. આ વખતે અમે લોકોએ વોટ આપ્યા જ નથી એમ ને? આ વખતે જાગીરદાર સમાજ ભાજપના વિરુદ્ધમાં. જાગીરદાર સમાજ, દરબાર સમાજ, અમે લોકોએ વોટ ભાજપને આપ્યા નથી આ વખતે એમ ને? તો બહાદુરસિંહ ભરત હતા પ્રમુખ હતા, કીર્તિસિંહ હતા, પેલી બાજુ ભરતસિંહ પટેસરિયા હતા. આ બધો ખર્ચ ખોટા નકામા છે બધા. આ વખતે મોટા ભાગના જાગીરદાર સમાજ કોંગ્રેસ વપરાયા. ના, એ તમે જે માન્યતા રાખો બધી માન્યતા સાહેબ ખોટી છે. પણ તો એને બૂથ કે છે, હું નથી કેતો બૂથ એમ કે છે. બૂથ શું કે સાહેબ મારા? એ તો જેસી કરણી વેસી ભરણી. તમે આવા નવા મોરે વાવશો તો પાછો ફરીવાર એવા ઓબા ઉગવાના જ છે. કોઈ પણ ઇલેક્શનમાં બે સમાજ વચ્ચે ક્યારે કોઈ ખટરાગ ન થાય એટલા માટે થોડું સાહેબ બોલતા આપ વિચાર કરો. આપ અવસ્થા પર 70 વર્ષથી તમને ખોટું કીધું ભાઈ. ના, નથી કીધું. એ તો આખી દુનિયા જાણે. તમે તમારો વિડીયો જોઈ લો, તમારો વિડીયો તમે પોતે સાંભળ્યો. મારો વિડીયો હું બોલ્યો પણ ખબર દેવાય. સારું, ધન્યવાદ તમને બધાને, આભાર આપનો. બીજું શું કહીએ કહો અમે આપને વડીલને? અમારે શું કહેવાનું તમને?